હેલો એવરીવન, આજે અમે લોકો ટીવાય બીકોમ ગુજરાતી મીડિયમ સેમ 6 ની અંદર શીખીશું સીમાંત, પડતર પદ્ધતિ. ગાઈસ કે સીમાંતનો મતલબ તમે લોકો ઇકોનોમિક્સમાં શીખી ગયા કે એક એકમનું ઉત્પાદન કરો ને અને તમને જે ખર્ચો વધી જાય એને સીમાંત કહેવાય. પણ અહીંયા સીમાંતનો મતલબ છે ચલિત ખર્ચા. સીમાંતનો મતલબ શું છે? ચલિત ખર્ચા. તો ચલિત ખર્ચા જ્યારે તમે લોકો એકાઉન્ટિંગ કરવાનું હોય, કારણ કે સૌથી મહત્વના ધંધામાં જો નિર્ણય લેવા માટે ઉપયોગી હોય તો એ ચલિત ખર્ચા છે. કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું કે ન કરવું, કોઈ વસ્તુનું ઉત્પાદન કેટલું કરવું, કોઈ વસ્તુની વેચાણ કિંમત કેટલી રાખવી, એ બધું ડિપેન્ડ કરે છે ચલિત ખર્ચા ઉપર. એના માટે આપણે લોકો જ્યારે પ્રેક્ટિકલ સમ ભણતા હોઈએ ત્યારે હું તમને લોકોને એક ફોર્મેટ શીખવાડું છું. તમારે લોકોએ દરેક સમમાં આ ફોર્મેટ બનાવવું જેથી કરીને દાખલો છે ઈઝી બનશે. દરેક સમમાં આ તમે ફોર્મેટ બનાવશો તો દાખલો તમારો બની જશે ઈઝી. વિગત, એકમ દીઠ રૂપિયા, પછી સૂત્ર શીખવાડીશ, બરાબર? સૂત્ર આધારિત ચેપ્ટર છે એટલે થોડી વધારે મજા આવશે. કુલ રૂપિયા. સૌથી પહેલા વેચાણ કિંમત. અહીંયા તમારે લખવાનું છે એકમ દીઠ અને જેટલા એકમ ગણો એને ગુણ્યા યુનિટ એકમ કરી નાખવાના. માઈનસ ચલિત ખર્ચા. એટલે તમને લોકોને મળે ફાળો. એમાંથી તમે લોકો માઈનસ કરો સ્થિર ખર્ચા. એટલે તમને લોકોને મળે જીતાવે આંગળીએ કોઈ પૂછીને આવે તો મીઠો આવકારો બધું ભેજે છે. નફો અથવા બસ આ ફોર્મેટ તમારા બધા લોકોએ યાદ રાખવાનું છે. દરેક દાખલાની અંદર પહેલા આ ફોર્મેટ બનાવવાનું અને પછી સૂત્ર છે આ દાખલાની મદદથી ધીરે ધીરે હળવું હળવું બનતા જાય. બરોબર છે? ચાલો બધા સ્કેન કરી લીધું કે લખશો? લખશો. ઓકે. ખાલી આમ જોતા થાય એટલે લખી દીધા. So thank you everyone.
Everyone, have you got this? Okay. चलो धीरे धीरे सूत्र समझता जाए અને सूत्र की गहराई को भी समझिए. સૌથી પહેલું સૂત્ર છે સમતૂટ બિંદુએ વેચાણ. સમતૂટ બિંદુ. સમતૂટ બિંદુએ વેચાણનો મતલબ શું થાય એ સમજો ગાઈસ. સમતૂટ એટલે કે ઇકોનોમિક્સમાં ભણ્યા હશો વર્ષો પહેલા પણ યાદ નહીં હોય કે જ્યાં નહીં નફો નહીં ખોટ, કે જ્યાં તમને નફોય ન થાય ને જ્યાં તમને ખોટે ન થાય એવું બિંદુ એટલે કે સમતૂટ બિંદુ. જો આ તમારે જવાબ એકમોમાં ગોતવો હોય કે કેટલા એકમ વેચો તો તમને લોકોને નુકસાની ન જાય અને નફોય ન થાય, તેનું સૂત્ર છે સ્થિર ખર્ચા છેદમાં એકમ દીઠ ફાળો. સ્થિર ખર્ચા છેદમાં એકમ દીઠ ફાળો. જો તમે આનો જવાબ તમારે રૂપિયામાં જોતો કે કેટલા રૂપિયાનું વેચાણ કરો તો તમને લોકોને નુકસાન ન જાય, તેનું સૂત્ર છે સ્થિર ખર્ચા છેદમાં पीवी गुणोत्तर. तुम हमको पूछोगे कि सर ये पीवी गुणोत्तर क्या है, पूछोगे कि नहीं पूछोगे? तो पीवी गुणोत्तर का सूत्र पीवी गुणोत्तर बराबर पीवी गुणोत्तर નું ગુજરાતીમાં નામ છે નફા જથ્થા ગુણોત્તર બરાબર ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. એટલે કે વેચાણના પ્રમાણમાં કેટલા ટકા ફાળો છે, વેચાણના પ્રમાણમાં કેટલા ટકા ફાળો છે એને કહેવાય પીવી ગુણોત્તર. કે વેચાણના પ્રમાણમાં કેટલા ટકા ફાળો છે એ કોણ દર્શાવે છે તો કે પીવી ગુણોત્તર દર્શાવે છે. સમજાયું શું કહેવા માંગુ છું ગાઈસ? કે હરે કૃષ્ણ. વેચાણ ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. આનો જવાબ હંમેશા ટકામાં આવે કારણ કે મેં 100 લખ્યા છે. સમજાયું પહેલું કામ મિત્રો કે સમતૂટ બિંદુએ વેચાણના બે સૂત્ર છે. પહેલું સ્થિર ખર્ચાના છેદમાં એકમ દીઠ ફાળો અને જો રૂપિયામાં શોધવા હોય તો સ્થિર ખર્ચા છેદમાં પીવી ગુણોત્તર. પીવી ગુણોત્તરનું ગુજરાતી નામ છે નફા જથ્થા ગુણોત્તર અને નફા જથ્થા ગુણોત્તરનું સૂત્ર છે ફાળોના છેદમાં વેચાણ ગુણ્યા 100. ભારત માતા કી જય. બોલવું પડે ભાઈ, ખબર છે ક્યાં જવાનું થાય? पाकिस्तान, बलूचिस्तान, बांग्लादेश, अफगानिस्तान, दुबई 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 जाओ लगाइए बात. तो सच है कि भगवान है मगर फिर भी अनजाने हैं. एवरीबॉडी લખાઈ ગયું? લખાઈ ગયું ને? ઓકે એવરીવન, પહેલું સમતૂટ બિંદુ વેચાણ આપણે ખતમ કરીએ છીએ. બીજું સૂત્ર અપેક્ષિત નફો. અપેક્ષિત નફો સોરી અપેક્ષિત વેચાણ અપેક્ષિત નફા માટે કે તમારે લોકોએ કેટલું વેચાણ કરવું જોઈએ આટલા નફા. હું એમ કહું કે મારે 5 લાખ રૂપિયા કમાવે છે તો કેટલા સ્ટુડન્ટ્સ મારા ક્લાસમાં આવે તો હું 5 લાખ રૂપિયા કમાવું. એટલે કે જો મારે એકમોમાં જેટલા હોય તો એક તો પેલા તો કે જ્યાં મને નફો ન થાય, જ્યાં નુકસાન ન થાય, પ્લસ મારે 5 લાખ રૂપિયા જોઈએ. એટલે હું એમ કહી શકું કે સ્થિર ખર્ચા છેદમાં એકમ દીઠ ફાળો એટલે મારું નહીં નુકસાન નહીં નફો આવી ગયું, થઈ ગયું ને? એમાં હું મારો નફાને ઉમેરી દઉં પ્લસ અપેક્ષિત
નફો. સમજાણું? પહેલા તો અસમતુટ બિંદુ સ્થિર ખર્ચ છે મેં એકમ દીઠ ફાળો, એમાં મને જે નફો જોતો એ હું પ્લસ કરી દઉં, અપેક્ષિત નફો. એટલે વાત થઈ ગઈ પૂરી. ખાધું પીધું ને મોજ થઈ. રૂપિયામાં જવાબ જોતો હોય તો કયો જી આપો એ મને હાલો. સ્થિર ખર્ચ. સરસ. પછી છેદમાં પીવી ગુણોત્તર. અરે વાહ, સરસ, આવડી ગયું. હવે મારી કઈ જરૂર નથી, કાલથી નહીં આવો. તમે આવી જાઓ. નહીં તો મારે પ્રોબ્લેમ થઈ ગઈ. તો મારે આખી જિંદગી બહાર રહેવું પડે પછી. લગાઈ ગયું બધા? તો લોકોને મોઢા શું જોઈએ એકબીજાના. ચલો જુઓ હવે અપેક્ષિત વેચાણ અપેક્ષિત નફા માટે હું એમ કહું કે તમને એમ કહું તમને એમ કહું કે નફા માટે નહીં પણ નુકસાન માટે જોતું હોય તો અહીંયા માઇનસ કરી દેવાનું. અપેક્ષિત નુકસાન. નુકસાન એટલે શું કરી દેવાનું? માઇનસ. હે હું આમાં લખી નાખું કારણ કે હું સર છું ને બે. હવે 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 જે આપણા ગુજરાતમાં બહુ હાલે છે સલામતી ગાળો. સલામતી ગાળોની વાત કરીએ મિત્રો. ગાળો લેવાની પણ સલામતી રાખીને. એટલે આનો મતલબ શું કહેવા માંગે છે કે કેટલા એકમો હોય કે જ્યાં મને નફો મળે, કેટલા એકમો હોય કે જ્યાં મને નફો મળતો. હું એમ કહું કે ભાઈ મારા ક્લાસમાં 150 છોકરા છે, 50 છોકરા એવા છે કે જેમાં મને નહીં નફો નહીં નુકસાન થાય, તો મને નફો કેમાં મળતો હોય? 100 છોકરામાં મળતો હોય કે ન મળતો હોય? તો સૂત્ર બનાવીએ તો શું થાય? ખરેખર વેચાણ માઇનસ સમતૂટ બિંદુએ વેચાણ. સમતૂટ બિંદુએ વેચાણ. ખરેખર વેચાણ માઇનસ સમતૂટ બિંદુએ વેચાણ. એટલે આપણને શું મળે મિત્રો? સલામતી ગાળો. આવડી ગયું? લખી નાખો. ઓ મેરી પ્યારી બિંદુ. સ્વાધીનો દાખલા નંબર 6 અને એના પેજ નંબર છે 362. સ્વાધીનો દાખલા નંબર 6 પેજ નંબર છે 362. ચલો ભણીએ ગાઈસ. એકમ દીઠ વેચાણ કિંમત 20, એકમ દીઠ ચલિત ખર્ચા 10, કુલ સ્થિર ખર્ચા 40,000 અને વેચાણ રૂપિયામાં આપ્યું છે 1 લાખ. મેં તમને સૌથી પહેલા શું કીધું કે શું કરવાનું? ફોર્મેટ બનાવવાનું. બહુ જ ડાયા છોકરા છો તમે ખરેખર. અહીંયા એકમોમાં એકમ દીઠ રૂપિયા, અહીંયા કુલ રૂપિયા. દેખાય ને બધાને? સુંદર દેખાય છે? અતિ સુંદર દેખાય છે. અતિ સરસ. હવે જુઓ ગાઈસ, સૌથી પહેલા વેચાણ કિંમત લખતા જજો, આરાર મજા આવશે. તો જ વેચાણ કિંમત કેટલા કઠિયા? 20 રૂપિયા. અને અહીંયા 1 લાખ રૂપિયા આપ્યા છે. ડાયરેક્ટ જો નીચે 1 લાખ રૂપિયા કીધું આપ્યું છે. તો કેટલા એકમ હશે? 1 લાખ ભાંગા 20 રૂપિયા 5000 એકમ હોય. એકમો કેટલા હોય? 5000. સમજાણું બધાને? વેચાણ કિંમત માઈનસ શું કરવાનું? સાચું કહેજો. ચલિત ખર્ચા કેટલા રૂપિયાના આપ્યા છે? 10 રૂપિયાના. એટલે 5000 ગુણ્યા 10 કરો કેટલા થાય? 50,000. આમાંથી આ માઈનસ કરો તો શું મળે? ફાળો. અહીંયા કેટલા એકમ દીઠ? 10 રૂપિયા. અહીંયા કેટલા આવ્યા? 50. માઈનસ શું કરવાનું? સ્થિર ખર્ચા. કાઉ મળે? સ્થિર ખર્ચા કેટલા આવી ગયા? 40. નફો કેટલો થયો?
આટલું લખી લ્યો ને. પછી આપણે આગળ આપણી ગાડીને વધારીએ છીએ. वतन वतन मेरे आबाद रहे तू. ફાઇલ બેટા વહી ગયું તારે એટલે પેલું રહી ગયું નીચે પકડે તો હાથમાં ટેક નથી. અચ્છા ઓકે ચાલો હવે હા હવે જોઈએ સૌથી પહેલો શું પ્રશ્ન પૂછ્યો છે એ જુઓ. સમતૂટ બિંદુએ વેચાણ પણ કેમાં પૂછ્યું? રૂપિયામાં. રૂપિયામાં પૂછ્યું એટલે રૂપિયાનું સૂત્ર હતું સમતૂટ બિંદુએ વેચાણ રૂપિયાનું સૂત્ર હતું સ્થિર ખર્ચ ભાગ્યા પીવી ગુણોત્તર. તેનો મતલબ કે સૌથી પહેલા શું ગોતવું પડે? પીવી ગુણોત્તર. એટલે બીજું છે ને એ પહેલા ગોતી લે બરાબર ને. નફા જથ્થાનો ગુણોત્તર. આ પીવી ગુણોત્તર નામ લખો તો ચાલે. નફા જથ્થાનો ગુણોત્તર લખો તો ચાલે. ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. તો ફાળો કેટલો છે ગાઈસ? જો એકમ દીઠ લેતા હોય તો એકમ દીઠ લેજો અને કુલમાં લેતા હોય ને માનો કે 50,000 તો છેદમાં 1 લાખ. પણ હું એકમ દીઠ લઉં એટલે થોડુંક લખવું ઓછું ને આપણે. 10 ફાળો 20 રૂપિયા વેચાણ કિંમત ગુણ્યા 100 50% આવ્યા ગાઈસ. નફા જથ્થાનો ગુણોત્તર કેટલા છે? એટલે હું હરખા જ આવે લખવું ડબલ વાર પડે ને મોટી રકમ લખવી પડે. હાલો પેલું કામ પૂરું ગાઈસ. હવે પેલું ગોતો. શું ગોતવાનું છે? સમતૂટ બિંદુ. સમતૂટ બિંદુ રૂપિયામાં શું સૂત્ર છે? સ્થિર ખર્ચા છેદમાં પીવી ગુણોત્તર અથવા તો નફા જથ્થા ગુણોત્તર. સ્થિર ખર્ચા કેટલા ગાઈસ? 40,000. પીવી ગુણોત્તર કેટલો આવ્યો? 80,000 આવે. 80,000 ગુણની ટકા દબાવવાના. 40,000 ભાગ્યા 50% કઈ જો કેવું? 40,000 ભાગ્યા 50% દબાવવાના. દબાવ્યા નહીં ગુણ્યા નહીં ટકા કરવાના. આપણું મન થઈ નહીં. હવે આવ્યું ગાઈસ. ઈ બેન ઘરમાં હાલે હવે તને અનુભવ થવા માંડ્યો છે તો તું તારું બરાબર ને એવું આમાં નહીં. આ મેચ છે બેન આપણું ઘર નથી. ન્યા તારું હાલે મનનું દઈ અહીંયા ન થાય બેન. ન્યા થતું એવું કોઈનું ન થાય. હવે અનુભવ રૂપિયા 1,20,000 ના વેચાણે સલામતી ગાળો. રૂપિયા 1,20,000 ના વેચાણે સલામતી ગાળો. જો તમે 1,20,000 નું વેચાણ કરો તો સલામતી ગાળો શું થાય એ વિચાર આવે પૂછ્યું. તો સલામતી ગાળાનું સૂત્ર હતું ખરેખર વેચાણ માઈનસ સમતૂટ બિંદુએ વેચાણ. સમતૂટ બિંદુએ વેચાણ. આ બિંદુની વાત કરીએ છીએ આપણે. કદાચ તમને મજા ન આવે. ખરેખર વેચાણ કેટલું છે? 1,20,000. સમતૂટ બિંદુ વેચાણ હમણાં જ જોયું કે નહીં ઉપર 80,000. તો સલામતી ગાળો કેટલો આવ્યો? સલામતી ગાળો નજર હટી ધ્યાન રાખવું હો ભાઈ. હું એક્સિડન્ટ નું કહું બેન. બીજું કઈ ઇમોશનલ થઈને બીજું વિચારો. લગાવી બધાને. હવે જો ચોથું શું કહ્યું છે? કુલ વેચાણ રૂપિયા 1,50,000 નું હોય તો નફો. કુલ વેચાણ 1,50,000 રૂપિયાનું હોય
તો નફો કેટલો? હવે માનો કે કુલ વેચાણ જ 1,50,000 થાય તો તમને નફો કેટલો થાય એ અહીંયા શોધવાનું છે. તો હું તમને કહું કે વેચાણનું આપણે સૂત્ર માર્યું હતું ને, વેચાણનું સૂત્ર કયું હતું? વેચાણ બરાબર સ્થિર ખર્ચા છેદમાં પીવી ગુણોત્તર લખશું ને, પીવી ગુણોત્તર પ્લસ અપેક્ષિત નફો. યાદ આવે છે? ઘણા વર્ષો પહેલાની આ વાત છે, હમણાં 2 મહિના પહેલાની. તો જુઓ સ્થિર ખર્ચા કેટલા, પેલા વેચાણ કેટલો આપ્યું? 1,50 મૂકી દઉં. સ્થિર ખર્ચ કેટલા બધા? 40,000. અપેક્ષિત નફો ગોતવાનો છે એટલે ન કરી નાખો, એટલે હું થોડુંક લાંબુ ન લખું. પીવી ગુણોત્તર કેટલો આવ્યો? 50 ખોખા. હવે જો છે કહીશ કે આ 1,50,000 ન્યા રાખું, આ 50% ભાગાકારમાં જશે, બરાબર ની સાઈડ આવી જાય તો પ્લસ અન્ય અપેક્ષિત નફો. હવે 1,50,000 ને 50% કરો 75,000 થાય. આ 40,000 એમ ને, બરાબર ને? પ્લસ અપેક્ષિત નફો. હવે નાનો છે એ મોટા પાસે જાય કે ન જાય? કે મોટો નાના પાસે જાય? નાનો મોટા પાસે. એટલે મોટો 75,000 છે એમ નામ રાખીએ. આ 40,000 નાનું છે બરાબર ની આ સાઈડ આવીએ તો માઈનસ બરાબર અપેક્ષિત નફો. તેથી અપેક્ષિત નફો બરાબર આયુષ્ય અપેક્ષિત નફો બરાબર 35,000. આવ્યું બધાને? આવી જાય ને? હું ગણાવું છું તો કે હા તમારે કેમ સર તમે ગણાવ્યું ન આવે કોઈ બને એમ? તમે ગણો તો એ જ હાલ, તમે એના પછી ગણો દઈએ હોશિયારી મારો તો તમે ગણો નહીં જવાબ આવે તો એના પછી ગણો. જો ₹50,000 નો નફો મેળવવો તો કેટલા એકમોનું વેચાણ કરવું જરૂરી બનશે? 5મો ટોપિક ભારત માતા કી જો ₹50,000 નો નફો કરવો હોય, ₹50,000 નો નફો મેળવવો હોય, દુકાન ટ્રેડિંગ માં રસ નથી. કેટલા મોંઘાઈ રાહ નહીં જો કોઈ સમય અને કોઈની રાહ ન જોતા કરવું પડે. હાલો કેટલા એકમનું વેચાણ કરવું પડે? સૂત્ર કેવું મારશું? વેચાણ બરાબર સ્થિર ખર્ચ પ્લસ અપેક્ષિત નફો. નહીં બેટા, જો એમાં એકમ દીઠ પૂછ્યું છે એટલે એકમ માટે આપણે છેદમાં શું લખવું પડે? એકમ દીઠ ફાળો. એકમ દીઠ ફાળો. સમજી ગયા છોકરા? સોરી છોકરીઓ, એટલે આપણા તો છોકરાઓ જ કહેવાય ને બધા. હાલો વેચાણ તો ગોતવાનું છે ને ગાઈસ? આપણે વેચાણ ગોતવાનું છે. સ્થિર ખર્ચા આપણી પાસે 40,000 હતા, 50,000 નફો કમાવો છે, એકમ દીઠ ફાળો 10 રૂપિયા. એકમ દીઠ ફાળો જો ઉપર જ ગોઈતો 90,000 ભાગ્યા 10 9,000 એકમ આવ્યું. દ્વારિકાધીશ કી આ એકમ ને રૂપિયા નહીં લખો તો માર્ક્સ કપાઈ જાય ગાઈસ, સાચું કહી દો. પછી કે તારીખ સરે કીધું everyone got it, mind it, everyone mind it. No mind નથી એમ તમારું તો માર તો ગજબ તો બધી ઉપયોગ કરતા હો તો બધી ઉપયોગ કરી લે ભાઈ. હા થઈ ગયો રે, થઈ જ ગયો સવાલ નથી. હાલો સમ નંબર 13 માં જય જલારામ ની વાત કરી લઈએ, બરોબર? પેજ નંબર 365 ને જય જલારામ. પેજ નંબર 365, પેજ નંબર 365
અને દાખલા નંબર એના 13. જય શ્રી કૃષ્ણ. પેજ નંબર 365 અને દાખલા નંબર છે એના 13. જોઈએ. સોરી ઇટ્સ મિસ્ટેક ઓન માય સાઈડ. હજી એના જેવો દાખલો નથી એ કોઈ ચાલો લખો. So kindly adjust yourself. Just don't worry, do Chaman. હું દાદ કરો ચમન ભાઈ યાદ આવી ગયા એમ તને તો હું કરી શકું તને યાદ આવી ગયા તો તારો ને ચમન ભાઈ નો અંગત પ્રશ્ન આવ્યો એક દાખલા નહીં આવતો મને આ લોકો બધા લોકો છે પોતાના મુખારવિંદને આરામ આપશે ત્યાં સુધી હું શોધી લઉં સૌને ત્યાં સુધી બોલે એવો લાગે દાખલા મારા એક એવો લાગે આના જેવા ચલો પેજ નંબર 394 પર 55મો બ પેજ નંબર 394 પેજ નંબર 394 સમ નંબર 55મો બ હે કે બ ની વાત કરું પેલા બ અહીં થઈ જાય હોય પેલા બ જોઈએ પછી વાત કરશું બરાબર. એક કંપનીના રેકોર્ડ પરથી નીચેની માહિતી મેળવવામાં આવી છે. એકમ દીઠ વેચાણ કિંમત 60, એકમ દીઠ ચલિત ખર્ચા 36 ને સ્થિર ખર્ચા 1 ને 80. તો હું કરું ખબર કે વેચાણ કેટલા છે 60 માઈનસ ચલિત ખર્ચા કેટલા 36 તો ફાળો કેટલો માઈનસ સ્થિર ખર્ચા કેટલા આપ્યા એ આપણે ટોટલ માં રાખીને ઓલા બીજી કઈ માહિતી એકમ બેકમ ની કઈ આપી નથી બસ આટલું લખીને આપણે લોકો દાખલાની શરૂઆત કરશું. વિરાજ ધરણ કી જય. આ ભાઈ કોણ છે બાલદી નહીં આવો હલો જોઈએ સૌથી પહેલા શું પૂછ્યું છે ગાઈસ ઉપરની માહિતી પરથી શોધો રૂપિયા 1,08,000 નો નફો કમાવા વેચાણ. પહેલું રૂપિયા 1,08,000 નો નફો કમાવા વેચાણ કે તમારે લોકોએ 1,08,000 108 કાં કહી ગયું તમારે લોકોએ 1,08,000 નો નફો કમાવો તો વેચાણ કેટલું કરવું પડશે. તો બધા બાળકોનો વેચાણનું સૂત્ર આવી ગયું. બોલો આ વેચાણ બરાબર સ્થિર ખર્ચા. હવે જો આપણને વેચાણ રૂપિયામાં કે ઓલામાં કઈ પૂછ્યું કીધું નથી કે કેમાં જોઈએ છે રૂપિયામાં જોઈએ એકમમાં જોઈએ જવાબમાં જોઈએ એકમમાં આપ્યું કે રૂપિયામાં આપ્યું એકમમાં. હેલો હેલો તો કઈ કીધું નથી એટલે આપણે ધારી લઈએ કે એકમમાં હશે એટલે અહીં આપણે શું લખી નાખીએ એકમ દીઠ ફાળો પ્લસ અહીંયા શું લખશું અપેક્ષિત નફો. બરાબર ને? હવે જોજો ગાઈસ સ્થિર ખર્ચા કેટલા છે 1,80,000. નફો કેટલો કમાવો છે 1,08,000. એકમ દીઠ ફાળો કેટલો છે 24. કયો જે કેટલા એકમ આવે વેચાણ એકમો
180 વત્તા 1,08,000 ભાગ્યા 24 12,000 એકાવન. આની પેલા કોઈને કઈક અલગ આવ્યા હતા બેન? તે કેલ્ક્યુલેટરના પૂરા રૂપિયા નહીં આપ્યા હોય એની એવી માથાકૂટું કરી છે, ઘટાડા આવ્યા છે એટલે ઓલા એ ને નબળી ક્વોલિટી નો આપી દીધી, ખોટા જવાબ આપ્યા. ઓહો, સમય સમાપ્તિ ઘોષણા થઈ ગયું everyone? ગીત ગામાં ખાલી કયો કે થઈ ગયું? રૂપિયા 1,08,000 ની ખોટ કરવા માટે રૂપિયા 1,08,000 ની ખોટ કરવા માટે વેચાણ. શું સૂત્ર મળે દોસ્તો? વેચાણ બરાબર સ્થિર ખર્ચા માઇનસ અપેક્ષિત ખોટ હોય બેટા. અપેક્ષિત ખોટ છેદમાં એકમ દીઠ ફાળો. બોલો કેટલું સહેલું છે? તોય શું કામ એને અઘરું લાગતું હશે બધાને? ચલો સ્થિર ખર્ચા એટલે 180, અપેક્ષિત ખોટ 1,08,000, એકમ દીઠ ફાળો 24. જવાબ કહી દો 3,000 એકમો. કે 3,000 એકમો કરો ને તો તમને ખોટ આવે કેટલાની? 1,08,000. જો ટેલી કરાવી દો કેમ થાય? ટેલી કરાવી દો. જો 3,000 ગુણ્યા 60 કરો. એક આપણે એકમો લખીએ 3,000. 3,000 ગુણ્યા 60 એટલે 1,80,000. 3,000 ગુણ્યા 36 કરો 1,00,000. શ્યોર? 180 માઈનસ 1,08,000 કરો એટલે કેટલા થયા? 72. આ 72,000 માંથી 1,80,000 માઈનસ કરો. થઈ ગયું કે નહીં? થઈ ગયું? જારીના ટેલી થાય. કેવી રીતે માનો કે નફાનું હતું ને, નફો કેટલો જતો હતો? 1,08,000 નફો જતો. 12,000 એકમ આવ્યા હતા ને? જોજો 12,000 ગુણ્યા 60 રૂપિયા કરો 7,20,000. 12,000 ગુણ્યા 36 રૂપિયા કરો 4 લાખ. સાચું બોલો ને? 4 લાખ 7,20,000 માઇનસ 4,32,000. 2,88,000 માઇનસ 1,80,000. 1,08,000 આવી ગયો નફો. આને તમે ટેલી કરાયો કે આ આપણે જે કરીએ છીએ સાચું છે કે ખોટું છે? જો ટેલી થઈ ગઈ સમજાણો? ઓકે. હવે ત્રીજો, એકમ દીઠ રૂપિયા 8 નો નફો કરવા વેચાણ. બહુ મજા આવી વાત તો હવે કરી ગયા લોકો ભાઈ. એકમ દીઠ રૂપિયા 8 નો નફો કરવા વેચાણ. એકમ દીઠ એને 8 રૂપિયા નફો કરવો. બોલો કેટલા આવે? સૂત્ર શું લગાડીએ? વેચાણ બરાબર સ્થિર ખર્ચા પ્લસ અપેક્ષિત નફો છેદમાં. જો પ્રશ્નમાં પૂછ્યું છે એકમોમાં તો શું આવે? એકમ દીઠ. ક્લિયર? ધીરે ધીરે સમજીએ. એકમોને બરાબર આપણે x ધારી લઈએ. એકમો કેટલા છે? x. સ્થિર ખર્ચો કેટલો છે? 1,80,000. અપેક્ષિત નફો કેટલો છે? એકમ દીઠ 8 રૂપિયા. બરોબર છે? તો અહીંયા 8 રૂપિયા એકમ દીઠ ને એકમો એટલે બરાબર x. માનો કે 50,000 એકમ હોય તો 50,000 ગુણ્યા 8 એટલે 4 લાખ રૂપિયા થઈ ગયો. આ તો હું ધારીને કહું છું. એટલે આપણે એકમને કેટલા ધારી લેવાના? x. આ તમારા માટે નવું છે એટલે 3 સ્ટાર આપજો. અત્યારે નવું છે પછી આ જૂનું થઈ જાય. પહેલા શરૂઆતમાં બધું નવું જ હોય પછી આ બધું કેવું થઈ જાય છે? જૂનું થઈ જાય છે. એકમ દીઠ ફાળો કેટલો હતો તો? 24 ના. હવે આ x એમ નામ રાખીએ. આ 24 જે ભાગાકાર માં સાઈડ આવી જાય તો ગુણાકાર. 24x બરાબર 1,80,000 પ્લસ
8x therefore એમ નામ 24x એમ નામ 8x પ્લસ છે આ સાઈડ આવી જાય તો માઈનસ તેથી 16x થાય ને તેથી x બરાબર તેથી x બરાબર વેચાણ એકમો બરાબર 1,80,000 ભાગ્યા 16 કયો 11,250 એકમો સમજાણો કે ન સમજાણો કે મને એકને જ સમજાણો સમજ્યા તો સારું કહેવાય આવડું બધાને કહીશ લખાઈ ગયું કે હરે કૃષ્ણ લખવાનું બાકી છે લખો તો સચી હે તમારું લખો બેન લખો બહાર કહેવાય છોકરી પણ એવી રીતે વાત કરતી જેમ આમ નળન ભોજાઈ હોય એવું કઈ નથી ને પડી ગયું ચોથો જુઓ ગઈશ એકમ દીઠ રૂપિયા 8 ની ખોટ કરવી હોય તો એકમ દીઠ રૂપિયા 8 ની ખોટ હું હવે ડાયરેક્ટ લખીશ સૂત્રની જગ્યાઓ રાખ દઉં તમે લોકો લખજો અહીં સૂત્ર હાલો વેચાણ એકમ બરાબર શું ધારીશ x સ્થિર ખર્ચા કેટલા હતા 1 ને 80,000 8 રૂપિયાની ખોટ એટલે માઈનસ 8x કરી નાખું છે તો એકમ દીઠ ફાળો 24x અહીંયા થઈ જાય એટલે 24x બરાબર 1,80,000 માઈનસ 8x સૂત્ર યાદ છે ને બધાને સ્થિર ખર્ચા માઈનસ અપેક્ષિત ખોટ છેદમાં એકમ દીઠ ફાળો આ 24x એમ ને આ માઈનસ છે બરાબર ની આ સાઈડ આવી જાય તો પ્લસ તેથી 32x બરાબર 1,80,000 તેથી x એમ નામ રાખીએ 1,80,000 32 થી ભાગાકારની આ સાઈડ આવી જાય સોરી ગુણાકારની આ સાઈડ આવી જાવ ભાગાકાર therefore x બરાબર વેચાણ એકમ बराबर 5,625 श्योर ना गाइस झूठ नहीं बोलना થઈ ગયો આવડી ગયું બધાને તો બધાને પૂરા આવશે હવે જાણે જાર સિચ્યુએશન પૂરી થઈ ગઈ લે યાર ભારત માતા કી હવે 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 કયો મુદાખલો કરું એટલે મંગળ એને બેન દુનિયા મને એમ જ કહે છે પણ હું શું કરું દિલે की मानता नहीं सब नंबर 64 गाइस पेज नंबर 401 होमवर्क આપી દો એમ अच्छा एक આપીને જવા દો હે सर ये काफी हाँ बेन पेज नंबर 401 सम नंबर 64 કરી શકશો પેજ નંબર સર અગર અમાર ઘરે જાવ તો તમે ગમે ઈ કરી શક્યા તમે કદાચ તમને તમે અમને જે ન ગણાયો ને એ પણ તોય અમે કરી નાખ્યા નહીં કહેંगे રિસ્ક है तो એમાં તો કેટલાના ગલાઈ ગયા કોઈ દી ભેગા નથી થયા જિંદગીમાં શાક લેવામાં નથી મળ્યા જો એમાં બીજું કઈ નથી કરવાનું કે તમારે જે વેચાણ કિંમત 100 રૂપિયા આપી છે બરોબર એમાં 10% વેપારીઓ માઈનસ કરો એટલે ખરેખર વેચાણ કિંમત કેટલી લેવાની છે 90 રૂપિયા લેવાની છે વેચાણ કિંમત બરાબર કેટલી લેવાની હવેથી 90 રૂપિયા 10% ને ભૂલી જવાનું કારણ કે વેપારી વટાની ચોપડે નોંધ થતી નથી એવું તમે લોકો ધોરણ 11 કોમર્સમાં ભણ્યા હશો જો યાદ હોય તો 70 અ જોઈએ ગાઈસ 70 અ
પેજ નંબર છે મને ખબર હતી હમણાં મને પૂછશે જ કોઈ 404 કોઈ કષ્ટ નહીં કરે આ દુનિયામાં. દાખલા નંબર 70. આ એક દાખલો આવડી ગયો ને મિત્રો, આ દુનિયામાં તમને 70% ચેપ્ટર પૂરું થઈ ગયા. હે તું બેન આજ કેમ થાકી ગઈ છો કે કહેવાનું છે કે હે એક્સ્ટ્રા ક્લાસીસ છે આજે કઈ? હે એવું નથી ને? હોય ભાઈ ક્લાસીસ હોય એમાં કઈ ખોટું નથી. હવે જોઈએ એની વાત. હવે હું તમને હમણાં એક જોજો, જ્યારે અલગ અલગ સમયગાળાની માહિતી આપેલ હોય ત્યારે પીવી ગુણોત્તર બરાબર, પીવી ગુણોત્તર ગુજરાતી નામ શું છે? સરસ, વેરી ગુડ, છોકરીઓને યાદ છે કે પીવી ગુણોત્તર બરાબર નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા 100 થશે. નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા 100 થશે. ઓકે એવરીવન, શ્યોર? હવે જોજો શું કામ લખાયું સૂત્ર ખબર છે ગાઈસ? કારણ કે આ સૂત્રની મદદથી હવે આપણે આગામી 8 10 12 15 16 17 18 છેલ્લા દાખલા હશે એ આ એક સૂત્રની મદદથી કરશું. નવું ખાલી એટલું જ આવશે કે તમારે લોકોએ અલગ અલગ સમયગાળો આપ્યો હશે. ઈ સમયગાળાના આધારે સૌથી પહેલા તમારે પીવી ગુણોત્તર ગોતવો પડશે. પીવી ગુણોત્તર ગોતી લો એટલે આપણું ફોર્મેટ બની જશે. પછી તો આપણે જેમ કરતા હતા એમ જ કરવાનું છે. ઓકે, તો આના માટે જોઈએ છીએ મહિમાની વાત કરું, કદાચ તમને ન ગમે. મહિમા કંપની લિમિટેડ તેના ઉત્પાદન અંગે નીચેની માહિતી આપે છે. વર્ષ આપ્યું, વેચાણ આપ્યું, નફો નુકસાન આપ્યું. હેડિંગ ખાસ વાંચજો કે શું શું આપ્યું છે. વર્ષ, નફો, વેચાણ આપ્યું. હું એટલે કહું છું કે ઘણા સમય એવા આવશે કે જેમાં ખર્ચ આપ્યો હશે, કુલ ખર્ચ આપ્યો હશે. તો વળી તમે કોઈ ઇમોશનલ થઈ અને હેડિંગ નહીં વાંચો ને આમ એમને ટપકારી દેશો તો જવાબ ખોટો આવશે. ઓકે, તો આપણે પેલા જોઈએ કે વર્ષ 2015 2016 સૂત્ર શું હતું? પીવી ગુણોત્તર બરાબર, મારી આગળ લખશો કે મારા પછી લખશો કે કોઈ દી લખશો જ નહીં? આમાં 2-4 નંગ તો છે જ આપણે. એ સાલા बच्चों के सामने अपनी इज्जत का फालूदा कर दिया. ए साला નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર. એવું લાગે કે લિપસ્ટિક પહેરી કા બિચારા. ચલો નફામાં ફેરફાર જો 2015 ને 2016 હું નફામાં ફેરફાર તમને લાગે કે 2015 માં 4000 નો નુકસાની ગઈ હતી અને 2016 માં 8000 નો નફો થયો. તો હું ફેરફાર આવ્યો નફામાં? કાકા મારો 16000. જો 8000 માઈનસ 4000 થાય ને? આ 16 નો નફો 8000, એમાંથી 15 નો જે ખોટ હતી એને માઈનસ કરી, એટલે માઈનસ પ્લસ 8000 પ્લસ 4000 12000 થઈ ગયા. ઇમોશનલ થઈ ગઈ, 16 કર નાખ્યો. 12000 થી ગઈસ હે ને? બોલો ને હા. છેદમાં વેચાણમાં હું ફેરફાર થયો છે કયો જી? હાલો કાઉન્સ કરી કરું કે 1,68,000 માઈનસ 1,20,000 48,000 એવો ગઈસ. 12,000 ભાગ્યા 48,000 ગુણ્યા 100 કેટલા? જો 25%. પીવી ગુણોત્તર કેટલો આવ્યો?
25%. આવડું બધાને કે ન આવડું? કે મને એકને જ આવડું? અરે સી, નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા 100. નફામાં ફેરફાર શું થયો? તો કે 16 માં નફો કેટલો હતો? 8000. 17 નો નફો કેટલો હતો? સોરી 15 નો તો કે -4000. તો માઈનસ માઈનસ શું થઈ ગયું? પ્લસ. એટલે 8 + 4 એટલે 12000. સમજાણું હવે? લખો હાલો. તમે લોકો જો આળસુ હો ને તો હું તમારો પીર છું. ચાલો હવે શું કરવાનું ગાઈસ ખબર છે? હવે ફોર્મેટ બનાવવાનું. બહુ મજા આવશે ફોર્મેટ બનાવવાની. અહીંયા વિગત અહીંયા 2015 લખશું અને અહીંયા લખશું 2016. હેડી કોઈ નથી લખવા બેન, કે નહીં જોવે કોઈ તમે. હા આ છોકરી જો સૌથી પહેલા વેચાણ જરાક જોઈ લો, કારણ કે પછી તો ઘણા બધા દાખલા તમારે જાતે જ કરવાના છે. વેચાણ જુઓ કેટલા છે? 15 માં 1,20,000, 1,68,000 माइनस चलित खर्चा इससे सस्ता और कहाँ? सबकी पसंद मीना, सॉरी पसंद मीना हो तो उपाधि થઈ જાય. પાડો ગાઈસ, ગાઈસ જો તો પીવી ગુણોત્તર કેટલો ગણ્યો? 25% ગણ્યો ને. એટલે એનો મતલબ શું થતો હતો? યાદ છે ને કે વેચાણના પ્રમાણમાં ફાળો કેટલો છે? પીવી ગુણોત્તરનું સૂત્ર જુઓ, ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. એટલે કે વેચાણના પ્રમાણમાં ફાળો કેટલો છે? તો અહીંયા 25% આવ્યો, એનો મતલબ કે વેચાણના 25% શું છે? ફાળો. તો અહીંયા વેચાણ છે 1,20,000, એના 25% કરો એટલે 30,000 રૂપિયા થાય. 1% ના 25% કરો એટલે 42,000 થાય. તો અહીં શું માઈનસ કર્યું હોય તો 30,000 આવે, 90,000. અહીં શું માઈનસ કર્યું હોય તો 42 આવે. 1% - 42 એટલે 1. ક્લિયર બધાને? માઈનસ હજી જોવો, ઇમોશનલ થાવ માં, ઇમોશનલ થાવ માં. હજી મારું કામ પૈતું નથી. સ્થિર ખર્ચા એટલે આપણને કામ મળે નફો અથવા હવે જો 2015 માં આપણને શું આવ્યું છે? નુકસાની કેટલાની? તો એ -4000 કરી દો. અને અહીંયા આપણને શું થયો છે? નફો કેટલાનો? 8000. સમજાણું? અહીંયા હું માઈનસ કર્યું છે? જો 4000 એના 34,000 માઈનસ કર્યા હોય ને તો જ -4000 આવે. અહીંયા હું માઈનસ કર્યું હોય 42 માંથી તો 8000 આવે. 34,000 બે માં 34 આવે, એનો મતલબ કે આપણો દાખલો સાચો, કારણ કે સ્થિર ખર્ચ કોઈ દિવસ બદલે નહીં. એટલે હંમેશા જો આ દાખલાનું સિક્વન્સ આ જ રાખવાનું, પહેલા પીવી ગુણોત્તર ગોતવાનો અને પછી બનાવી નાખવાનો ફોર્મેટ, અને ફોર્મેટ દ્વારા તમારે લોકોએ ગોતવાનો સ્થિર ખર્ચો. આવડું બધાને ગાઈસ? એવરીબડી જો હવે જો લખો છો? હા લખો બેટા, લખો બેટા, લખો 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 લખો. તમારે હવે અહીંયા શોધવાનું શું છે? એક તો નફા જથ્થાનો ગુણોત્તર તમે પહેલા જ શોધી દીધો, અને બીજું શોધવાનું છે સમતૂટ બિંદુએ વેચાણ. મળી જાય બધાને? રૂપિયામાં મળશે, કારણ કે એકમ દીઠ તો કોઈ માહિતી નથી. એટલે સમતૂટ બિંદુએ વેચાણ શોધી શકો કે ન શોધી શકો? સ્થિર ખર્ચ છેદમાં પીવી ગુણોત્તર. સ્થિર ખર્ચ છે તમારી પાસે 34,000 અને પીવી ગુણોત્તર છે 25%, એટલે 34,000 ભાગ્યા 25%. ક્લિયર એવરીવન? થઈ જશે સંપૂર્ણ હે ને? હવે ખાલી એક જ શોધવાનો, એ મેં તમને શોધી તો દીધું છે. ઓકે, તો હવે મળશું ફરી કાલે. ત્યાં સુધી મને રજા આપો ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.